સુધી તમને એવું કોમન સેન્સ એવી મળી જાય કે અહીંયા આ પ્રકારનો લોડ લાગે, આમ કરવાથી આવું કંઈક થાય, આમ કરવાથી આ વસ્તુ આ રીતે તૂટે, એનું ડાયમેન્શન્સ આવા રાખવા જોઈએ, થિકનેસ આવી રાખવી જોઈએ, આટલું ચાલુ રાખવું જ પડે વગેરે. બીજું છે ઘણા બધા છે કોમ્પ્યુટર એન્ડ સોફ્ટવેર એઝ અ ટૂલ. કોમ્પ્યુટરનો અને હવે સોફ્ટવેર સાથે પ્રો ઈ અને ઓટોકેડ અને બધું સિલેબસમાં જ આવે છે. એ પ્રમાણે સિલેબસ ડિઝાઇન કર્યા છે અને વારે તહેવારે સિલેબસમાં ચેન્જીસ પણ લાવીએ છીએ. ઇન્ડસ્ટ્રીના માણસો જોડે બેસીને ચેન્જીસ થાય છે, આપણી ઈચ્છા પ્રમાણે. બહાર શું નીડ છે એ પ્રમાણે ત્યાં ક્રોસિંગ કરવાનું છે, આપણે તૈયારથી નહીં કરવાનું. લો કોસ્ટ કોસ્ટિંગ ને બધા સબ્જેક્ટ આવે છે, એસ્ટિમેશન ને બધું. તો મતલબમાં ડિઝાઇનમાંથી માંડીને એનું કોસ્ટિંગ, એનું એનાલિસિસ, ડેવલપમેન્ટ, એના ડ્રોઈંગ કેવી રીતે કરવા, મિકેનિકલ ડ્રાફ્ટિંગ નામનો સબ્જેક્ટ આવે છે, જેમાં ડિઝાઇન કાંઈ કરવા નથી પણ ખાલી ડ્રોઈંગ કરવાના છે. ઇન્ડસ્ટ્રીયલ ડ્રોઈંગ જેને કહેવાય એવા ડ્રોઈંગ કરવાના છે. આપણે જે પર્વતોને બધું ડ્રો કરતા હતા એ ટાઈપ નથી, જુદું છે, ટેકનિકલ ડ્રોઈંગ છે. તો આવા બારેક જેટલા પ્રોગ્રામ આઉટકમ્સ છે, આપણી પાસે ટાઈમ ઓછો છે, એક આઉટકમ બહુ ડિટેલમાં જઈ શકાય છે, પણ એમાં હાલ શરૂઆતના સ્ટેજે તમને રસ ન પડે. પણ તમારામાં ઘણી ક્વોલિટી આ અમે નોટિસ બોર્ડ પર મૂકીશું. આગળ ફરતા ફરતા ગમે ત્યારે વાંચીને સમજો કે તમારે પર કેટલી બધી આશા છે. સાહેબોને આશા છે, જીટીયુને આશા છે, સમાજને આશા છે અને મા બાપને તો ખરી જ. ખાલી એન્જિનિયર થઈને 12 દિન 2 રૂપિયાની નોકરી કરી લેવી એવું નથી. તમારામાં ઘણી ક્વોલિટીઝ જોઈએ છે. તો એ ક્વોલિટીઝની મેં કરી છે નોટિસ બોર્ડ પર એનું ઓબ્ઝર્વેશન કરવું, લખવું લખી શકાય. લખવાની ટેવ રાખજો. કોઈ પણ છે ને એનો રેકોર્ડ રાખવાની ટેવ રાખજો. કંઈક ઇન્સ્ટ્રક્શન આવી તો યાદ રાખવાની ટેવ ના રાખજો. ઇમિડિયેટલી રાઇટ ઇટ ડાઉન. ઇમિડિયેટલી કાલે તમારે સ્ટીમ ટેબલ લઈને આવવાનું છે તો ભૂલી જવાય છે. સ્ટીમ ટેબલ લઈને આવું લખી નાખો ને ભાઈ, ત્યાં એક નાની નોટ એવી રાખી હોય તો પાછળના કામ રોજે રોજના કામની ડાયરેક્ટ નહીં હોય કે આપણે કેટલું આજે કામ કરવાનું. હવે રોજે રોજ કામ કરો તમારા પરીક્ષામાં વાંચવાની જરૂર નહીં. જે અહીંયા ચાલે ઘરે જઈને ટ્રાય કરો, સ્ટડી કરવાનો, એનાથી થોડું વધારે થાય તો ટ્રાય કરો. દરેક સબ્જેક્ટની અલગ નોટ રાખતા હોય છે લોકો, જેમ સ્કૂલમાં આપણે રાખીએ છીએ ને એવી રીતે અહીંયા કોલેજમાં રાખતા હોય છે.